નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 12 બાયોલોજી ચેપ્ટર 1નું આપણે આજે સ્વાધ્યાયના પ્રશ્નો પર ડિટેલમાં જોવાના છે। તો વિડીયોને છેક સુધી જોજો। મેં દરેક પ્રશ્નનો છેક ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। તો ચાલો શરૂ કરીએ। પણ એની પહેલાં જો તમે રેગ્યુલર લેક્ચર ના જોયું હોય સજીવોમાં પ્રજનન, જે મારા ચેનલ ઉપર ઓલરેડી મુકાઈ ગયું છે, 1 થી 3 પાર્ટમાં આખું ચેપ્ટર મેં ફિનિશ કરેલું છે। ખૂબ જ ડિટેલમાં મેં એ પ્રકરણ સમજાવેલું છે। ઉપર આઈ બટન ઉપર લિંક તમને મળશે, આઈ બટન ઉપર ક્લિક કરો અને એ ચેપ્ટર તમે પહેલાં જોઈ લો। જો ના જોયું હોય તો પછી જ આ સ્વાધ્યાય તરફ આવો। મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો મહત્ત્વના હોય છે, એકમ કસોટીમાં પણ પૂછાય એવા હોય છે, બરાબર છે। તો સજીવો માટે પ્રજનન શા માટે આવશ્યક છે? આપણું જે પ્રકરણ છે એનું નામ છે સજીવોમાં પ્રજનન, બરાબર। અને એનો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે શા માટે આવશ્યક છે? તો મિત્રો, આપણે એ પણ સમજવાનું છે કે આપણે આ ચેપ્ટર ભણીએ જ કેમ છે, બરાબર। સજીવોમાં પ્રજનન કેમ જરૂરી છે? તો એક કોષી સજીવો સિવાય કોઈ અમર નથી, એ વસ્તુ યાદ રાખજો કે એક કોષી સજીવો હશે એ અમર કહેવાય છે। અમર એટલા માટે કહેવાય છે, એનો મતલબ એવો નથી કે મરતા નથી, પરંતુ જે એમના કોષ વિભાજન દ્વારા એ નવો સજીવ ઉત્પન્ન કરે છે, એટલે કે એનામાં જે પ્રજનન થાય છે એના પછી 2 કોષ જે નવા છૂટા પડે છે ને 2 કોષ નવા બની જાય છે, એટલા માટે એવું કહી શકાય કે અમર નથી, બરાબર છે। એના સિવાય કોઈ અમર નથી, સોરી, એટલે કે એ તો અમર જ છે। એક કોષી સજીવોને અમર કહેવાય છે, કારણ કે એક કોષી સજીવોમાં જે પ્રજનન થાય છે એ પદ્ધતિના કારણે એવું કહેવાતું હોય છે, પરંતુ જીવન સાતત્ય જાળવવા માટે નવા સજીવો પેદા કરવા જરૂરી છે અને તે માટે પ્રજનન આવશ્યક છે। તો મિત્રો, પ્રજનનનો આપણને લાસ્ટમાં પ્રજનનથી શું મળશે? પ્રોડક્ટ કઈ મળશે? તો કે નવી સંતતિ મળશે, નવો સજીવ મળશે, બરાબર। દરેક સજીવમાં, વનસ્પતિમાં પ્રજનન થશે તો નવી વનસ્પતિ મળશે, માણસમાં થશે તો આપણને નવો માણસ મળશે। એ રીતે દરેક સજીવની અહીંયા વાત કરી છે કે જીવ સાતત્ય જાળવવા માટે, એટલે કે આ પૃથ્વી ઉપર જીવન જે પેઢી દર પેઢી જાળવવા માટે પ્રજનન જરૂરી હોય છે। સજીવ કઈ રીતે પ્રજનન કરે છે તે માટેનું તેનું નિવાસસ્થાન, તેની આંતરિક દેહધર્મ ક્રિયા, એટલે કે એના અંદરનું બધું કેમિસ્ટ્રી કેવી છે, બરાબર છે, એની ફિઝિયોલોજી કેવી છે, અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે, એટલે કે આ પ્રજનનની જે ક્રિયા છે એનામાં આ બધું પણ જવાબદાર છે। એનું નિવાસસ્થાન એટલે કે પાણીમાં રહે છે કે જમીનમાં રહે છે કે રણ પ્રદેશમાં રહે છે કે હિલ સ્ટેશનમાં રહે છે, તો એ પણ કામ લાગે છે, એ પણ આની માટે જવાબદાર છે, બરાબર છે। તો દરેક સજીવની અહીંયા વાત કરેલી છે, તો આપણો આ રીતનો આન્સર થાય। આપણો બીજો પ્રશ્ન છે કે કઈ પ્રજનન પદ્ધતિ સારી? લિંગી સારી કે અલિંગી સારી, અને કેમ? કઈ સારી અને કેમ સારી? તો મિત્રો, લિંગી પ્રજનન પદ્ધતિ છે એ પ્રજનન માટેની સારી પદ્ધતિ છે। યાદ રાખજો, લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એ સારી છે પહેલાં કરતાં, અલિંગી કરતાં। એનું કારણ કે એના દરમિયાન ઉત્પન્ન થતી જે ભિન્નતાઓ હોય છે ને એ ઉદ વિકાસમાં ફાળો આપે છે। નીચે તમે પિક્ચર જોઈ શકો છો, ઇવોલ્યુશન એટલે કે ઉદ વિકાસ, કઈ રીતે માણસનો જન્મ થાય છે વાંદરામાંથી, બરાબર, આપણે સાંભળ્યું જ હશે। તો મિત્રો, લિંગી પ્રજનનને કારણે જ આ વસ્તુ પોસિબલ છે કે ભિન્નતાઓ આવશે, ઉદ વિકાસ આવશે, બરાબર છે। તમને દાખલા તરીકે ઘણા બધા એવા લક્ષણો તમે માણસમાં જોયા હશે, તમે દરરોજ વાત પણ કરતા હશો કે આ આના પિતા ઉપર ગયો છે, કે આ આના માતા ઉપર ગયો છે, આ આના કાકા ઉપર ગયો છે, દાદા ઉપર ગયો છે। તો એનું કારણ શું છે? તો એ બધી ભિન્નતાઓ હોય છે અને લક્ષણો જે પિતૃ પેઢીમાંથી આવે છે એના માટે લિંગી પ્રજનન જવાબદાર છે। એટલા માટે આ પદ્ધતિ સારી છે, કારણ કે આમાં આપણને ચેન્જીસ જોવા મળે છે, બરાબર છે। આમાં આપણને અલગ અલગ લક્ષણો, દાખલા તરીકે આપણા આંખનો જે કલર છે, આઈબોલ કલર જે છે આપણો, બરાબર, તો એ તમને ખબર હશે, ભૂખરા રંગની પણ આંખ હોય છે, કાળા રંગની પણ નોર્મલી હોય છે। તો આ બધી આંખનો કલર છે। પછી વાળમાં બી અમુક ગુંગરાળા વાળ હોય છે અને અમુક સાદા વાળ હોય છે। તો આ બધું છે એ ડિપેન્ડ કરે છે, આ બધા લક્ષણો છે, બરાબર। તો એ ચેન્જીસ જે આવે છે પેઢી દર પેઢી, એમાં લિંગી પ્રજનન જવાબદાર છે, અને એનું સાથેનું પાછું અનુકૂલન। હવે મિત્રો, અનુકૂલન એટલે કે ટેવ પડી જવી દરેક વસ્તુની। આપણે એવા અનુકૂલનમાં રહેતા હોય, આપણે એવા વાતાવરણમાં રહેતા હોય તો આપણને એ વાતાવરણની ટેવ પડી જાય છે। તો આ જે સંતતિઓ છે નવી, જેમ જેમ આવશે એમ એમ પર્યાવરણ સાથે સારું અનુકૂલન દર્શાવશે, કારણ કે આપણે એક વખત આપણને આ પર્યાવરણમાં રહેવાની આદત પડી ગઈ છે, તો આપણી જે આવનારી પેઢી હશે એને તો વધારે સારું લાગશે, એને સારું અનુકૂલન, કારણ કે પહેલેથી જ ત્યાં જન્મી છે અને ત્યાં જ મોટી થાય છે। તો આ બધું અનુકૂલનો આવી જશે, બરાબર છે। તો એટલા માટે લિંગી પ્રજનનની પદ્ધતિ સારી છે।
શા માટે અલિંગી પ્રજનન દ્વારા સર્જાતી સંતતિ એ પ્રતિકૃતિ તરીકે ઉલ્લેખાય છે? આપણને ખબર છે કે અલિંગી પ્રજનન દ્વારા જે સંતતિ આપણને નવી મળે છે એને આપણે પ્રતિકૃતિ કહીએ છીએ, બરાબર. પ્રતિકૃતિનો શબ્દ ઇંગ્લિશ છે ક્લોન. આપણે એને ક્લોન કેમ કહીએ છીએ? તો એનો જવાબ છે કે અલિંગી પ્રજનન પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, અહીંયા એક જ પિતૃની જરૂર છે પ્રજનન કરવા માટે. ખાલી એક જ હશે તો પણ એ પ્રજનન થશે. એટલા માટે એને અલિંગી પ્રજનન કહેવાય છે અને એના પાસે એક ક્ષમતા હોય છે કે એ નવો સજીવ બનાવી શકે. તો એના પરિણામે જે નવી સંતતિ સર્જાશે એ એકબીજાના જેવી નહીં, પરંતુ તેઓના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ પણ હોય છે. એટલે કે એવું નહીં કે એકબીજા જેવી દેખાશે, પરંતુ એ તો એક્ઝેક્ટ ઝેરોક્સ કોપી જ હોય છે. જ્યારે અલિંગી પ્રજનન થશે તો જે નવી આવનારી પેઢી હશે એ એક્ઝેક્ટ ઝેરોક્સ કોપી જ હશે એની, બરાબર. એટલા માટે એને પ્રતિકૃતિ કહેવાય છે. કારણ કે મિત્રો, અહીંયા આ જે ફરક છે એ ફરક સાફ છે કે અલિંગી પ્રજનનમાં જન્યુઓ કે એવું કશું હોતું નથી. નર અને માદા અલગ અલગ હોતું નથી, એટલે રંગસૂત્રોમાં કશું બદલાતું નથી, બરાબર. તો એ પિતૃ જેવી જ એ રચના બનાવશે. કારણ કે જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે આપણને જુદાપણું જોવા મળે છે, કારણ કે અંદર રંગસૂત્રો હોય છે. માદા અને નર અલગ અલગ બે જન્યુઓ ભેગા થતા હોય છે. અહીંયા તો કશું એવું છે નહીં. આ આત્મનિર્ભર છે. અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ જવાબદાર છે. એ એકલો જ બધું કરી શકે છે, આત્મનિર્ભર. તો આ જે સંતતિઓ છે એ જનીનિક દ્રષ્ટિએ સમાન હોય છે, એટલે કે આઇડેન્ટિકલ. એમનું જે જીનેટિક મટીરિયલ હશે, એટલે કે DNA જે હશે એમનું, એ સેમ જ હશે. એટલા માટે અને આવા બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ શબ્દ વપરાય છે, બરાબર. ને મિત્રો, તમે પિક્ચરમાં જોઈ શકો છો, હાઇડ્રાનું ઉદાહરણ છે કે કઈ રીતે એ જ સજીવમાંથી છૂટું પડે છે અને સેમ ટુ સેમ એના જેવું જ દેખાય છે, બરાબર. તો આ બાહ્યકાર એટલે કે બહારથી પણ આપણને એના જેવું લાગશે અને જનીનિક રીતે એટલે કે એનું DNA પણ બંનેનું સેમ જ હશે, કશું જ અલગ નહીં હોય. એટલા માટે એને આબેહૂબ પ્રતિકૃતિ કહેવાય, ઝેરોક્સ કોપી. વાત કરીએ આપણા ચોથા પ્રશ્નની. મિત્રો, વિડીયોને લાઇક્સ કરતા રહેજો હો. તમે જેટલી વધારે લાઇક્સ આપશો એટલું મને વધારે મજા આવશે આગળ વિડીયો બનાવવાનો. તો ચોથો પ્રશ્ન છે કે લિંગી પ્રજનનના લીધે સર્જાતી સંતતિને જીવિતતાની સારી તકો છે. જીવિતતા એટલે કે એને સારું જીવન મળે છે. શા માટે? શું આ વિધાન હંમેશા સાચું છે? તો મિત્રો, આનો જવાબ થાય કે લિંગી પ્રજનન દરમિયાન બે પિતૃઓના લક્ષણો ભેગા થાય છે. મેં આગળ જ કીધું, બે પિતૃઓ મળશે તો જ લિંગી પ્રજનન થશે, નર અને માદા. તો એ બંનેના લક્ષણો ભેગા થાય છે, મિક્સ થાય છે, કમ્બાઈન થાય છે. એ બંનેના રંગસૂત્રો ભેગા થાય છે અને ભિન્નતાઓ પ્રેરે છે, એટલે કે કંઈક જુદાપણું દર્શાવશે. મિક્સ વસ્તુ કરશો તમે ગમે તે તો કંઈક જુદો. તમે પીળો કલર અને લીલો કલર ભેગો કરશો તો તમને કંઈક નવો વાદળી કલર જેવું કંઈક મળશે તમને, બરાબર. તો એ રીતે ભિન્નતાઓ પ્રેરે છે, જેથી સંતતિ પર્યાવરણમાં સારી રીતે અનુકૂલન પણ સાધે છે. આગળ જ વાત કરી કે અનુકૂલન એટલે કે ટેવ પડી જાય છે એને. તો આ જીવિતતાની સારી તકો છે, એટલે કે અનુકૂલન સાધી લેશે પછી એને જીવન સારું મળશે, એટલે કે એ વધારે લાંબુ જીવી શકશે. એ સારી તકો મળશે અહીંયા. શા માટે? તો એનું કારણ છે લિંગી પ્રજનન દરમિયાન બે પિતૃઓના લક્ષણો ભેગા થાય છે, એટલા માટે ભિન્નતાઓ આવે છે. અને શું આ વિધાન હંમેશા સાચું છે? હંમેશા મિત્રો કઈ રીતે કે જો એમના બે પિતૃઓના લક્ષણ ભેગા થવાના જ છે, ભિન્નતાઓ આવવાની જ છે, તો આ વિધાન હંમેશા સાચું જ હોઈ શકે, બરાબર છે. પાંચમો પ્રશ્ન છે કે અલિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિ લિંગી પ્રજનન દ્વારા સર્જાયેલી સંતતિથી ભિન્ન હોય છે. કેવી રીતે હોય છે? બરાબર. અલિંગી અને લિંગી એ બંનેમાં જે ફાઇનલ આપણને સંતતિ મળે છે, પ્રોડક્ટ મળે છે, એ બંને અલગ કેમ હોય છે અને કઈ રીતે હોય છે? તો મિત્રો, અલિંગી પદ્ધતિથી જે ઉત્પન્ન થયેલી સંતતિ હોય છે એ એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય છે, આગળ જ કીધું મેં. અને તેમાં કોઈ જનીનિક ભિન્નતા હોતી નથી, એટલે કે એમનું DNA કોઈ અલગ હોતું નથી, બંને સેમ જ હોય છે, જનીનિક મટીરિયલ, જીનેટિક મટીરિયલ. તો આ પદ્ધતિમાં એક પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, આત્મનિર્ભર. મેં હમણાં જ કીધું. પરિણામે સર્જાતી જે નવી સંતતિ હશે એ એકબીજા જેવી જ નહીં, પરંતુ આબેહૂબ એટલે કે આઇડેન્ટિકલ ઝેરોક્સ કોપી જ હોય છે. અને આ સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ પણ સમાન હોય છે. અને આવા બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ ક્લોન વપરાય છે, બરાબર. તો આ મિત્રો અહીંયા આની વાત હતી. હવે આ કઈ રીતે જુદી પડે છે લિંગી પ્રજનનથી, બરાબર છે. તો જુદા જુદા સજીવોમાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે એ પણ આપણે આમાં લખવું પડશે. તો કે એકકોષી સજીવો અને સરળ કક્ષાનું જે આયોજન ધરાવતી વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, એ બધામાં અલિંગી પ્રજનન થાય છે. આપણે જોયું જ છે અને આગળના ચેપ્ટરોમાં પણ આપણે એ જ જોયું છે. તો પ્રોટિસ્ટા અને મોનેરા
આપણને ખબર છે 2 સૃષ્ટિ છે અલગ અલગ. તો એ જે સજીવ છે કે પિતૃકોષ એ વિભાજન પામીને 2 કોષો સર્જે છે. અહીંયા અલિંગી પ્રજનનની વાત કરી છે. તો એ નવા સજીવ તરીકે વર્તે, એટલે કે આગળ જઈને જે 2 કોષો હશે બંને નવા સજીવ તરીકે વર્તે છે. અને આ સજીવોમાં કોષ વિભાજન જે છે એ પોતે એક પ્રજનનની જ પ્રક્રિયા છે. બરાબર, કોષનું વિભાજન થાય છે. અહીંયા એક કોષી સજીવો હશે તો એમના કોષ એકમાંથી 2 બનશે, તો એ ઓબ્વિયસલી એ પ્રજનન જેવું જ થયું. તો કોષ વિભાજન એ આવા એક કોષી સજીવોમાં પ્રજનનની જ પ્રક્રિયા કહેવાય. અહીંયા એક વાત છે દ્વિભાજનની. તો ઘણા એક કોષી સજીવો દ્વિભાજન એટલે કે બાઇનરી ફિઝન દ્વારા પ્રજનન કરે છે, કે જેમાં કોષ 2 અર્ધ ભાગમાં વિભાજિત થાય છે. મેં નીચે પિક્ચર બતાડ્યું છે કે આમાં શું થશે, કે એક કોષ હશે, એના 2 ટુકડા થશે, અને કઈ રીતે બંને ટુકડાઓ અલગ એ છે દરેક ભાગ ઝડપથી વૃદ્ધિ પામીને પુખ્ત બને છે. આવું શેની અંદર જોવા મળશે આપણને? અમીબામાં જોવા મળશે અને પેરામિશિયમ. આ 2 ઉદાહરણો છે કે આ બંનેની અંદર આવું જોવા મળે છે. એવા ઘણા બધા સજીવો છે, તમે એમના નામ વિચારી શકો છો અને મને કોમેન્ટ કરવી હોય તો કરી પણ શકો છો. કલિકા સર્જન. તો કલિકા સર્જન એક અલિંગી પ્રજનન છે. તો ઈસ્ટમાં જે વિભાજન અસમાન હોય છે અને નાની કલિકાઓ સર્જે છે. એટલે કે ઈસ્ટની અંદર જે વિભાજન થશે એ સરખું નહીં થાય, જેમ આપણે અમીબામાં જોયું. અને એ શું કરશે? નાની નાની કલિકાઓ ઉત્પન્ન કરશે. એ કલિકાઓને બળ કહેવાય, બર્ડ્સ. તો જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી હોય છે, એટલે કે ઈસ્ટની અંદર શરૂઆતમાં તો એ નાની કલિકાઓ ઈસ્ટ જોડે જોડાયેલી હશે, ચોંટેલી હશે. અને આ કલિકાઓ જે છે એ લાસ્ટમાં છૂટી પડી જશે અને પાછું નવું ઈસ્ટનો કોષ બનાવશે અને એ પુખ્ત બની જશે. તો અહીંયા નવો કોષ આપણને મળી ગયો, નવો સજીવ મળી ગયો, બસ. તો અંતે આપણને પ્રોડક્ટ આપણને મળી ગઈ, બસ. એટલે અહીંયા પ્રજનનની પ્રક્રિયા પૂરી થઈ. હવે કોષ્ઠન અને બીજાણુ નિર્માણ આપણે એક પ્રજનનની ક્રિયા છે. તો પ્રતિકૂળ સંજોગોમાં અમીબા શું કરશે? પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠ જેવી રચના બનાવે છે. શિષ્ટ જેને કહેવાય, મજબૂત દિવાલ બનાવશે. આ ક્રિયાને કોષ્ઠન કહેવાય. હવે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે કોષ્ઠન પામેલ અમીબા બહુભાજન, એટલે હવે જ્યારે એને પરિસ્થિતિ ગમતું આવી ગયું, ગમતું વાતાવરણ એની જોડે આવી ગયું એની આસપાસ, તો એ અમીબા શું કરશે? બહુભાજન થશે અને ઘણા ફૂટપાદીય જે બીજાણુ હશે એ બનાવશે, સર્જન કરશે. ફૂટપાદીય બીજાણુ આગળ જઈને એ નવા અમીબામાં બનશે. બરાબર, બીજાણુ આસપાસના માધ્યમમાં મુક્ત થશે અને અમીબા તરીકે વૃદ્ધિ પામે છે. આ ક્રિયાને શું કહેવાય? બીજાણુ નિર્માણ કહેવાય. તો કોષ્ઠન અને બીજાણુ નિર્માણ આવડી ગયું તમને. ફૂગ અને લીલમાં કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે? તો કે ફૂગ સૃષ્ટિના સભ્યો અને લીલ એ જે છે લીલ જેવી સરળ વનસ્પતિઓ એ વિશિષ્ટ અલિંગી પ્રજનન પ્રેરે છે. બરાબર, કઈ રીતે? તો કે ચલ બીજાણુઓ. તો મિત્રો લીલની અંદર આપણે આ બધું જોઈ ગયા કે ચલ બીજાણુઓ હોય છે. તો એ સૂક્ષ્મદર્શિત ચલિત રચના છે, એટલે કે આપણને માઇક્રોસ્કોપમાં જ દેખાય. બરાબર, આ બધું આપણને નરી આંખે ના દેખાય પણ માઇક્રોસ્કોપ જોઈએ આપણને, એટલે નાના હોય છે ખૂબ જ. તો એ ચલિત રચના છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, હલનચલન કરી શકે છે અને સર્વસામાન્ય છે, એટલે કે આપણને કુદરતમાં જોવા મળે જ છે. લીલની અંદર વધારે. તો બીજી અન્ય અલિંગી પ્રજનન કરતી રચનાઓમાં કણી બીજાણુઓ એટલે કે કોનિડિયા. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પેનિસિલિયમ જે છે એમાં આપણને કોનિડિયા જોવા મળે છે. પેનિસિલિયમ એક ફૂગ છે. પછી કલિકાઓ. બરાબર, કલિકાનું ઉદાહરણ છે હાઇડ્રા અહીંયા. બરાબર, તો આ કલિકા ઉત્પન્ન થશે ને આગળ જઈને હાઇડ્રા નવો સજીવ બનશે. તો આ બધું અલિંગી પ્રજનનની વાત છે. ઓકે, તો હવે 6થા નંબરનો પ્રશ્ન છે આપણો કે અલિંગી અને લિંગી પ્રજનન વચ્ચેનો ભેદ આપો. બંનેમાં ડિફરન્સ શું છે, શું તફાવત છે? શા માટે પ્રાજનની જે વાનસ્પતિક પ્રજનન છે એ અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે જ ગણવામાં આવે છે? મિત્રો પ્રશ્નને બરાબર સમજો. એવું પૂછ્યું છે કે પહેલાં તો એનો તફાવત આપો બંનેનો, પરંતુ વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન થાય છે તો એને અલિંગી પ્રજનનના પ્રકાર તરીકે જ ઓળખવામાં આવે છે. તો હું તમને સમજાવું છું કે સૌથી પહેલાં આપણે અલિંગી અને લિંગીનો તફાવત જોઈ લઈએ. તો અલિંગીની અંદર જન્યુઓનું નિર્માણ અને સંયોજન થતું નથી. એમાં કોઈ જ જન્યુઓ કે સંયોજનો હોતા નથી. મેં કીધું આત્મનિર્ભર, એક જ પિતૃ હોય છે સક્ષમ. જ્યારે લિંગીની વાત કરીએ તો અહીંયા જન્યુઓનું નિર્માણ થશે, નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થશે, બંને મિક્સ થશે, ફલન થશે, ફલિતાંડ બનશે અને નવો સજીવ બનશે. પછી અલિંગીમાં હંમેશા એક જ પિતૃ સજીવની આવશ્યકતા હોય છે, હમણાં જ મેં કીધું. અને અહીંયા લિંગીમાં બેની જરૂર પડશે, નર અને માદા. અલિંગીની વાત કરું તો પ્રજનન એકમો દૈહિક કોષોના બનેલા હોય છે, એટલે કે જે એમનો કોષ હોય છે, દૈહિક કોષ જે મેઇન એમની બોડી છે એ જ એના પ્રજનન એકમ તરીકે વર્તે છે. પરંતુ લિંગીની અંદર પ્રજનન એકમો જે છે એ જનન કોષ ધરાવે છે અને જે તેમની પદ્ધતિ અનુસાર હોય છે. અલગ અલગ જનન કોષો હશે. બરાબર છે, જેમ આપણે માણસની વાત કરીએ તો માણસમાં આપણને ખબર છે કે કઈ રીતે અલગ અલગ લિંગી અને
નર અને માદાનું જે પ્રજનન તંત્ર હોય છે ને એના અલગ અલગ કોષો હોય છે, અંડકોષ, શુક્રકોષ, બરાબર, એ રીતે. પછી અલિંગીની વાત કરીએ તો જે સંતતિ છે આબેહૂબ પિતૃ જેવી જ હોય છે, સેમ ટુ સેમ. જ્યારે લિંગી પ્રજનનમાં સંતતિ પિતૃ કરતાં થોડી અલગ હશે, બરાબર છે. તમે દાખલા તરીકે આપણે માણસ છે એ એના પિતૃઓ જેવો તો હોય, મતલબ માણસ તો છે જ, પરંતુ થોડા ઘણા લક્ષણો ચેન્જીસ હશે. સેમ ટુ સેમ તો નહીં જ હોય, બરાબર. સેમ ટુ સેમ હોય તો આપણે બધા અત્યારે સેમ જ દેખાઈએ, બધાના મોઢા સરખા, બધું જ સરખું, હાઇટ, બોડી બધું જ. તો લિંગીમાં ભિન્નતા હોય છે. હવે જે બીજો પ્રશ્ન છે અહીંયા આની અંદર, એનો જ આન્સર આપીએ કે વાનસ્પતિક પ્રજનનમાં એક જ પિતૃ સંકળાયેલો હોય છે. જ્યારે વનસ્પતિમાં આ રીતનું પ્રજનન થાય છે અલિંગી પ્રકારનું, તો એમાં એક જ પિતૃ સંકળાયેલું હોય છે, આત્મનિર્ભર. એ પોતે જ નવી સંતતિ સર્જી શકે છે અને તેથી જે સંતતિ છે એ જનીનિક રીતે સમાન પણ હોય છે, બરાબર. જેમ અલિંગીમાં હોય છે એમ બધી જ રીતે, એટલે કે જીનેટિકલી સેમ હશે, એનું ડીએનએ સેમ હશે. આથી તેને અલિંગી પ્રજનનનો પ્રકાર ગણવામાં આવે છે. મિત્રો, અહીંયા તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે કેમ વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનન સાથે સરખાવવામાં આવે છે. મિત્રો, 7મો પ્રશ્ન છે આપણા સ્વાધ્યાયનો કે વાનસ્પતિક પ્રજનન શું છે, એના 2 ઉદાહરણો આપો. ફક્ત 2 કીધા છે એટલે 2 જ ઉદાહરણ આપવાના છે. આપણે અહીંયા ખોટું ડાપણ કરવાનું નથી કે 3-4 ઉદાહરણો લખી પાડીએ અને ખોટું પડે. તો મિત્રો, બહુગુણનની પ્રક્રિયા કે જેમાં વનસ્પતિના ભાગો અથવા તો ટુકડાઓ એ પ્રજનન એકમ તરીકે વર્તે છે અથવા તેમને પ્રસર્જકો કહેવાય. પ્રસર્જકો એટલે કે ફરીથી સર્જન થઈ શકે એવા. તો બહુગુણન એટલે કે એક બટાકામાંથી 2 બટાકા થવા. મિત્રો, પ્રજનનની ક્રિયા છે એટલે આપણને ખબર છે એકમાંથી અંતે 2 બનશે, 2માંથી 4, એ રીતે. તો એ નવા સજીવ બનશે, બરાબર, એનાથી, જેને વાનસ્પતિક પ્રજનન કહેવાય. ઉદાહરણની વાત કરું તો બટાકામાં આપણને આંખો જેવી રચનાઓ દેખાય છે, કલિકાઓ જેને કહેવાય, તમે આકૃતિમાં જોઈ શકો છો. અને આદુમાં ગાંઠા મૂળી જે ઉત્પન્ન થાય છે, એનાથી આખું નવું આદુના જે પ્લાન્ટ છે એની રચના થાય છે. તો આ રીતે વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે બટાકામાં અને આદુમાં. બીજા પણ ઘણા બધા ઉદાહરણ છે, તમે મને કોમેન્ટ કરી શકો છો. વાત કરીએ 8મા નંબરના પ્રશ્નની. વ્યાખ્યાઓ આપો. 3 વ્યાખ્યાઓ પૂછી છે: જુવેનાઇલ તબક્કો, પ્રજનનિક તબક્કો અને વૃદ્ધત્વ એટલે કે જીર્ણતાનો તબક્કો. તો મિત્રો, જુવેનાઇલ તબક્કો કોને કહેવાય? તો દરેક સજીવમાં જાતીય પુખ્તતા પ્રાપ્ત કરતાં પહેલાં તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે છે. આ તબક્કાને જુવેનાઇલ તબક્કો કહેવાય. જ્યારે માણસની વાત કરીએ તો જુવેનાઇલ તબક્કો 12 થી 13 વર્ષની ઉંમરે હોય છે. મિત્રો, એનો મતલબ એવો થાય જુવેનાઇલ તબક્કાનો કે જાતીય પુખ્તતા એટલે કે એ પ્રજનન કરવા માટે સક્ષમ હોય એટલી એની ઉંમર થાય. કોઈ પણ સજીવની અમુક ઉંમર હોય કે એ ઉંમરે જ એ પ્રજનન કરી શકે છે, જનીવો ઉત્પન્ન કરી શકે છે. તો એ જે છે પુખ્તતા પ્રાપ્ત કરતાં પહેલાં તેમના જીવનમાં જે વૃદ્ધિ અને પરિપક્વતા, આપણે નહીં કહેતા કે મેચ્યોર થઈ ગયો છે, આ ઇમેચ્યોર છે, આ મેચ્યોર છે, તો એને પરિપક્વતા કહેવાય. તો એ નિશ્ચિત તબક્કે પહોંચે છે અને આ તબક્કો જે છે એને જુવેનાઇલ તબક્કો કહેવાય. માણસની અંદર 12 થી 13 વર્ષમાં આવી જાય છે. મિત્રો, બીજા નંબરની વ્યાખ્યા છે પ્રજનનિક તબક્કો. તો જ્યારે પ્રજનન તંત્ર પૂરતા પ્રમાણમાં નર અને માદા જનીવો ઉત્પન્ન કરે, પછી સમાગમ કરવા અને પ્રજનન કરવા તૈયાર હોય તો આ તબક્કાને પ્રજનન તબક્કો કહેવાય છે, બરાબર. એટલે કે એક જુવેનાઇલ તબક્કો તો આવી ગયો એમનામાં. હવે એ લોકો રેડી થવા જોઈએ, જનીવો ઉત્પન્ન કરવા જોઈએ, બરાબર છે, પછી પ્રજનન કરવા માટે સક્ષમ હોય તો આ જે તબક્કો છે એને પ્રજનન તબક્કો કહેવાય. કારણ કે મુખ્ય અંતઃસ્રાવો આ તબક્કામાં ફેરફાર લાવે છે. આપણે જ્યારે આગળ ભણીશું બીજા સજીવોમાં પ્રજનન ત્યારે વધારે ખબર પડશે કે મુખ્ય અંતઃસ્રાવોના ચેન્જીસ આવે છે. એની અંદર જે અંતઃસ્રાવ એટલે કે હોર્મોનલ ચેન્જીસ આવે છે અલગ અલગ. આપણને ખબર જ હશે માણસમાં દાઢી, મૂછ, આ બધું. તો માણસમાં જે પ્રજનન તબક્કો છે એ 12 થી 13 વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે અને 55 થી 60 વર્ષ સુધી ચાલુ રહે છે. પછી ત્રીજી વ્યાખ્યા છે કે વૃદ્ધત્વ એટલે કે જીર્ણતા ક્યારે કહેવાય? તો કે પ્રજનન તબક્કા પછી અંતઃસ્રાવો નર અને માદા જનનકોષોમાં ઉત્પાદનમાં ઘટાડો કરે છે અથવા તો બંધ પણ કરી દે છે. તો આને કહીશું આપણે વૃદ્ધત્વ તબક્કો. એટલે કે કોઈ પણ જાતનું હવે પ્રજનન કરી શકશે નહીં, નર અને માદા જનનકોષો ઉત્પન્ન જ નહીં થાય અથવા તો બહુ ઓછા થશે, તો એને વૃદ્ધતાનો તબક્કો કહીશું આપણે. 9મા નંબરનો પ્રશ્ન છે કે ઉચ્ચ કક્ષાના સજીવો લિંગી પ્રજનનનો એક જટિલ સ્ત્રોત છે. કેમ? ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે હાયર એનિમલ્સ, હાયર પ્લાન્ટ્સ, બરાબર છે, કે અમુક વનસ્પતિઓ હોય છે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, અથવા તો આપણે પ્રાણીઓની વાત કરીએ તો માણસ છે, સિંહ છે, વાઘ છે, ગાય છે, ભેંસ છે. તો આ બધા ઉચ્ચ કક્ષાના સજીવો છે અને એ લિંગી
પ્રજનન એ બધામાં જટિલ થાય છે, જટિલ રીતે, એટલે કે થોડું કોમ્પ્લિકેટેડ છે. કેમ એવું? કારણ કે લિંગી પ્રજનન જનીનિક ભિન્નતા પ્રેરે છે, એટલે કે અનુકૂલનો પણ સાધે છે, અને જે સંતતિને સારા અસ્તિત્વની જાળવણી માટે સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા આપે છે. આપણી પાસે એવી કેપેસિટી આવી જાય છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય ને આપણે લડી શકીએ, બરાબર છે. કોઈ પણ વાયરસ આવી જાય કે ગમે તે આવી જાય, આપણે એની સામે જીવી શકીએ છીએ, બરાબર છે. મોટી વનસ્પતિઓ પણ લઈ લો તો કોઈ પણ વાયરસ કે ઇન્ફેક્શન થાય તો એની સામે ધીરે ધીરે લડવાની ક્ષમતા પ્રેરે છે. એટલા માટે જે આ લિંગી પ્રજનનનો જે એક છે આ જટિલ સ્ત્રોત એને માનવામાં આવે છે, કારણ કે એ ભિન્નતા પ્રેરે છે, બરાબર છે. અને અસ્તિત્વ, સારી રીતે અસ્તિત્વ એમનું રહી શકે પૃથ્વી ઉપર, એના માટે સંઘર્ષનો સામનો કરવાની ક્ષમતા આપે છે. 10મા નંબરનો આપણો પ્રશ્ન છે કે શા માટે અર્ધીકરણ અને જન્યુજનન હંમેશા આંતરસંયોજિત છે? આંતરસંયોજિત એટલે કે બંને એકબીજાના રિલેટેડ છે. કેમ એવું? સમજૂતી આપો. તો મિત્રો, જન્યુઓ જન્યુજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. જન્યુજનન એટલે કે જન્યુઓનું જનન થવું, જન્યુઓનું સર્જન થવું, તે હંમેશા એકકીય હોય છે. મિત્રો, જન્યુઓ હંમેશા એકકીય હોય છે. આ વસ્તુ મેં ઘણી વખત રિપીટ કરેલી છે કે એમનામાં રંગસૂત્રની સંખ્યા એક જ હોય છે, સેટ નથી હોતો. અને એકકીય જન્યુઓ ઉત્પન્ન કરવા અર્ધીકરણ થવું જરૂરી છે. જો મિત્રો 2n હોય એટલે કે દ્વિકીય હોય, એમાં અર્ધીકરણ થાય એટલે કે રંગસૂત્રોનું અડધું અડધું વહેંચાઈ જવું, તો અર્ધીકરણ થવું જરૂરી છે. એટલા માટે જ 2nમાંથી એક n છૂટા પડશે, કારણ કે તેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી કરવા માટે રિડક્શન વિભાજન થવું જરૂરી છે. એટલા માટે અર્ધીકરણ અને જન્યુજનન હંમેશા આંતરસંયોજિત હોય છે. પ્રશ્ન નંબર 11. સપુષ્પ વનસ્પતિના પ્રત્યેક ભાગને ઓળખો અને લખો કે તેઓ એકકીય છે કે દ્વિકીય છે. n નંબર ઓફ ક્રોમોઝોમ્સ છે કે 2n નંબર ઓફ ક્રોમોઝોમ્સ છે? રંગસૂત્રોની સંખ્યા n કે 2n? તો મિત્રો, અંડાશય. તો સૌથી પહેલાં અંડાશયની વાત કરીએ તો એ દ્વિકીય છે, બરાબર છે. પરાગાશય કેવું છે? એ પણ દ્વિકીય છે. પછી વાત કરીએ અંડકોષની. તો મિત્રો, અંડકોષ છે એ એકકીય જ હશે હંમેશા, કારણ કે અંડકોષ એ માદા દ્વારા ઉત્પન્ન થાય છે, બરાબર. તો એમાં રંગસૂત્ર એક જ હશે, એક જ રંગસૂત્ર હશે માદાનું જ. પરાગરજ પણ એકકીય છે, એ પણ એક નર ઉત્પન્ન કરી શકે છે પરાગરજ, બરાબર. નર જે પુષ્પ હશે એ જ પરાગરજ ઉત્પન્ન કરશે, એટલા માટે એ પણ એકકીય હશે. બે એકકીય ભેગા થાય તો દ્વિકીય બને, એટલું યાદ રાખજો. એટલે નર અને માદા બે અલગ હોય તો એ બંને એકકીય જ હશે. નરજન્યુ તો સિમ્પલ છે, નરજન્યુ એટલે એકકીય જ હશે. પછી આવે છે યુગ્મનજ. તો મિત્રો, યુગ્મનજ દ્વિકીય છે. કેમ? યુગ્મનજ ક્યારે બને? જ્યારે બે જન્યુઓ જોડાય ત્યારે યુગ્મનજ બને, ઝાયગોટ બને, બરાબર. તો એ નર અને માદા બંનેનું કોમ્બિનેશન હશે, એટલે એકકીય વત્તા એકકીય બરાબર દ્વિકીય. ના, હું તમને ગણિત નહીં શીખવાડતો, પરંતુ આ અહીંયા પણ લાગુ પડે છે કે n + n 2n બનશે અહીંયા, બરાબર, દ્વિકીય. એટલે યુગ્મનજ જે છે આપણું દ્વિકીય હશે. બાહ્ય ફલન વ્યાખ્યાયિત કરો, તેના ગેરફાયદાઓ જણાવો. ડિસએડવાન્ટેજ શું છે એના? તો મિત્રો, બાહ્ય ફલન કોને કહીશું? કે મોટા ભાગના જલજ સજીવો એટલે કે પાણીમાં રહેતા સજીવો જેવા કે લીલ, માછલીઓ અને ઉભયજીવી એટલે કે દેડકાઓ, એ શું કરશે? યુગ્મનજ જે છે એ શરીરની બહાર એટલે કે પાણીની અંદર, બાહ્ય જે માધ્યમ છે, પાણીમાં રહે છે તો પાણી એમનું માધ્યમ થયું, તો પાણીની અંદર એમનું યુગ્મનજ બનશે. અને આ પ્રકારના જન્યુ યુગ્મનને બાહ્ય ફલન કહેવાય. એટલે કે આવા બધા જે પ્રાણીઓ છે એમાં યુગ્મનજ જે છે શરીરની બહાર બનશે, એટલા માટે જન્યુ યુગ્મનને બાહ્ય ફલન કહેવાય. એટલે કે ફલન બહારની સાઈડ થશે. એના ગેરફાયદા શું છે? તો કે મોટાભાગની સંતતિ તેમના ભક્ષકો સામે રક્ષિત હોતી નથી. તો મિત્રો, નીચે પિક્ચરમાં દેડકાના ઈંડાઓ છે. હવે દેડકાએ ઈંડા તો આટલા બધા મૂકી દીધા, પરંતુ શું એ સાચવી શકશે આ બધા ઈંડાઓને? ના, કારણ કે પાણીની અંદર બીજા પણ ઘણા સજીવો છે, મોટા મોટા માછલીઓ છે, આ છે તે છે, તો આ બધા ઈંડાઓને ખાઈ શકે છે. તો આ ભક્ષકો કહેવાય. એમના સામે કોઈ પણ પ્રોટેક્શન આમને હોતું નથી, બરાબર. આથી તેમની પુખ્તાવસ્થા સુધી પહોંચવા માટે એમને નડશે આ બધું, તો તેમના અસ્તિત્વ સામે જોખમ હોય છે, એટલે રિસ્ક હોય છે, બરાબર, એ લોકોને. એટલા આ એનો ગેરફાયદો છે કે બાહ્ય ફલનના ગેરફાયદાઓ છે. આપણા 13મા નંબરનો પ્રશ્ન, ચલ બીજાણુ અને યુગ્મનજ વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો, ચલ બીજાણુ એટલે શું? તો કે ચલ બીજાણુ હંમેશા અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થશે. હમણાં મેં લીલમાં બતાવ્યું હતું એ રીતે. અને યુગ્મનજ જે છે એ લિંગી પ્રજનન દ્વારા જ ઉત્પન્ન થશે, નર અને માદા ભેગા થશે. પછી ચલ બીજાણુ છે કસા ધરાવે છે. કસા એટલે મિત્રો પૂંછડી જેવું સ્ટ્રક્ચર, આગળ આપણે જોઈ ગયા. અને યુગ્મનજ છે એની પાસે કોઈ કસા જેવી રચના હશે નહીં. ચલ બીજાણુની વાત કરીએ તો તેઓ એકકીય પણ હોઈ શકે ને દ્વિકીય પણ હોઈ શકે, બરાબર છે.
પરંતુ યુગ્મન જ હંમેશા દ્વિકીય હશે, કારણ કે અહીંયા નર અને માદા જોડાય છે. ચલ બીજાણુની વાત કરીએ તો એ અંકુરણ દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. બરાબર છે. વનસ્પતિની જો અહીંયા વાત કરીએ તો ચલ બીજાણુ માં કેવું થશે કે અંકુરણ થશે બીજનું અને નવી વનસ્પતિ ઉત્પન્ન કરશે, જ્યારે યુગ્મનજમાં સંયુગ્મન દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થશે. બરાબર. તો આ અલિંગી અને લિંગી પ્રજનનના જ એક ટાઈપનો તમે માની શકો છો. બરાબર. તો આ બંનેનો ડિફરન્સ છે. પછી છે કે જન્યુ જનન અને ભ્રૂણ જનન વચ્ચેનો તફાવત આપો. આપણા સ્વાધ્યાયનો 14મો પ્રશ્ન. તો મિત્રો, જન્યુ જનન આ પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થાય છે. જન્યુ જનન એટલે કે જન્યુ બનવાની ક્રિયા. તો જન્યુ જનનમાં નર અને માદાઓ ઉત્પન્ન થશે. જ્યારે ભ્રૂણ જનનની વાત કરીએ તો ફલિતાંડ જે બનશે, ફલન થયા પછી ફલિતાંડ બનશે. ફલિતાંડમાંથી ભ્રૂણ વિકાસ જે બનશે, આગળ જે નવો સજીવ ધીરે ધીરે બનશે, એને ભ્રૂણ જનન કહેવાશે. જન્યુ જનન તેમાં અર્ધીકરણ સંકળાયેલું છે, એટલે કે મિયોસિસ થશે. કોષ વિભાજનના બે પ્રકારો છે, મિયોસિસ અને માઇટોસિસ, અર્ધીકરણ અને સંભાજન. તો અર્ધીકરણ થશે જન્યુ જનનમાં, કારણ કે જે એમના રંગસૂત્રો હશે એ વહેંચાઈ જશે. પરંતુ ભ્રૂણ જનનમાં સંભાજન થશે, એટલે કે માઇટોસિસ થશે, કારણ કે ભ્રૂણને નવું સજીવ બનવું છે. આખું સજીવ બનવા માટે કોષો અડધા થઈ જશે તો નહીં, કેવી રીતે થશે? એટલા માટે સંભાજન થશે કે એક કોષમાંથી 2 બનશે, 2માંથી 4 બનશે, 4માંથી 8 બનશે, 8માંથી 16 બનશે, 16 બસ. તો એ રીતે ભ્રૂણ જનનમાં થતું હોય છે સંભાજન. પુષ્પમાં પશ્વફલનમાં થતા ફેરફારો વણવો. એટલે કે ફલન થયા પછી, પશ્વફલન એટલે ફલન થયા પછી પુષ્પની અંદર કયા કયા ફેરફારો જોવા મળે છે. તો મિત્રો, ફલન બાદ પુષ્પમાં નીચે પ્રકારના ફેરફારો થાય છે. પહેલું કે ફલિતાંડ અંડકની અંદર બનશે અને ભ્રૂણમાં વિકાસ પામશે. ફલિતાંડ આગળ જઈને ભ્રૂણ બનશે. પછી અંડક જે છે, અંડક એ બીજની અંદર ફેરવાઈ જશે, એટલે કે અંડક બીજ બની જશે. પછી બીજાશય જે હશે પુષ્પનું, તો એ બીજાશયમાંથી ફળ બનશે, ફ્રૂટ બનશે. બરાબર. દાખલા તરીકે કેરી, સફરજન. અને બીજાશયની જે દિવાલ હશે એ રક્ષણાત્મક ફલાવરણમાં ફેરવાઈ જશે. બરાબર છે. નારિયેળનું ફલાવરણ એટલે નારિયેળની આજુબાજુ કેવું હોય છે આવરણ, એ રીતે રક્ષણાત્મક ફલાવરણમાં ફેરવાઈ જશે. કોણ? બીજાશયની જે દિવાલ હશે એ. કારણ કે બીજાશયમાંથી ફળ બનશે તો એની જે દિવાલ હશે એ તો આવરણ જ થઈ જશે, ફલાવરણ. સીધી વસ્તુ છે. તો આ બધા ફેરફારો થાય છે પશ્વફલનમાં, એટલે કે ફલન થયા પછી. ઓકે. 16મો પ્રશ્ન કે દ્વિલિંગી પુષ્પ એટલે શું? તમારા પડોશી પાસેથી 5 દ્વિલિંગી પુષ્પો એકઠા કરો અને તમારા શિક્ષકની મદદથી તેમના સામાન્ય નામો અને વૈજ્ઞાનિક નામો શોધો. મિત્રો, આ બધું તમારે જાતે જ કરવાનું હતું, પરંતુ મેં અહીંયા આન્સર આપી દીધો છે. તમારે પડોશી પાસે જવાની પણ જરૂર નથી, અત્યારે ખોટું રિસ્ક લેવાની જરૂર નથી અને કશું માગવાની જરૂર નથી. જે પુષ્પમાં નર અને માદા પ્રજનન અંગો એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર એમ બંને આવેલા હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કહે છે. વ્યાખ્યા આવી ગઈ. બરાબર. દ્વિલિંગી પુષ્પની તો નર અને માદા બંને એકમાં જ હોય, એક જ પુષ્પ પર હોય, તો એને આપણે દ્વિલિંગી કહીશું. હવે 5 પુષ્પો તમારે એકઠા કરવાના. મિત્રો, આ તમે કરી પણ શકો છો. તમારી આસપાસ તમે બગીચા હોય કે કોઈ પણ આવી વનસ્પતિ તો બધા ઉગાડતા હોય છે, જાસૂદ, ધતુરો, બારમાસી. બરાબર છે. તો મિત્રો, તમે પુષ્પો જુઓ. આપણે એક સાયન્સના સ્ટુડન્ટ છીએ. બરાબર છે. તો સાયન્સના સ્ટુડન્ટ તરીકે આપણી જવાબદારી છે કે આજુબાજુની પ્રક્રિયાઓ બધી જોઈએ. બાયોલોજી છે તો બાયોલોજીનું જુઓ, તમે આજુબાજુની વનસ્પતિઓ જુઓ, પ્રાણીઓ જુઓ. ફિઝિક્સ છે તો ફિઝિક્સ પણ જુઓ તમારી આસપાસ. કેમિસ્ટ્રી પણ જુઓ, કઈ રીતે કલર બદલાય છે, શું છે આ તે. તો મિત્રો, આ બધું તમારે જોવાનું છે આસપાસ. બરાબર. તો તમે પુષ્પો જુઓ, એકલિંગી છે કે દ્વિલિંગી છે એ બધું ચેક કરો. એની અંદર સ્ત્રીકેસર છે કે પુંકેસર છે, શું શું છે એ જુઓ. બરાબર. તો ઓકે, હવે આપણા પ્રશ્નના આગળના જવાબ તરફ છે કે 5 આપણે નામ આપીશું. તો મિત્રો, જાસૂદનું જે ફૂલ છે એનું નામ છે હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. ધતુરાનું વૈજ્ઞાનિક નામ છે હલુરા ફેસ્ટુઓસા. બારમાસીનું વૈજ્ઞાનિક નામ છે કેથેરેન્થસ રોઝિયસ. બટાટાનું જે પુષ્પ હોય છે એનું નામ છે સેલેનમ ટ્યુબ્રોઝા. અને ડુંગળીના જે પુષ્પ હોય છે, ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા. તો મિત્રો, આ રીતે 5 તમને અહીંયા વૈજ્ઞાનિક નામો મેં આપી દીધા છે અને એના દેશી નામો એટલે કે સામાન્ય નામો પણ આપી દીધેલા છે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. દ્વિલિંગી પુષ્પ. બરાબર. ઇઝી છે. 17મો પ્રશ્ન છે કે કોઈ પણ કુકુરબીટાના છોડના થોડાક પુષ્પોનું પરીક્ષણ કરો અને નર પુષ્પો તથા માદા પુષ્પોને ઓળખવાનો પ્રયત્ન કરો. મેં હમણાં જ કીધું, તમે આસપાસ આવું કરો. શું તમને અન્ય કોઈ વનસ્પતિના એકલિંગી પુષ્પો જાણવા મળ્યા?
તો મિત્રો એનો જવાબ આ રીતે થઈ શકે। મિત્રો સૌથી પહેલાં તો કુકુરબીટા એટલે શું? તો કુકુરબીટા એ પ્રજાતિ છે। કુકુરબીટાની જે જાતિઓ છે એમાં કાકડી છે, પછી નીચે તમે પિક્ચરમાં જોઈ શકો છો ઘણા બધા આવી જે શાકભાજી જે હોય છે એને કુકુરબીટાની પ્રજાતિમાં ગણાય। તો કાકડી જે છે એ કુકુરબીટા વનસ્પતિઓનું સારું ઉદાહરણ છે। કાકડી બરાબર। કાકડી વનસ્પતિમાં નર અને માદા પુષ્પો જુદા જુદા હોય છે। માદા પુષ્પોમાં નાના બાળરૂપ જેવી રચના પુષ્પના તલભાગે દેખાય છે, જ્યારે નર પુષ્પ એ પુંકેસર ધરાવતું પુષ્પ હશે એમાં આવી નાના ફળ જેવી રચનાઓ જોવા મળતી નથી। જ્યારે મેં હમણાં કીધું કે માદા પુષ્પમાં શું થશે કે નાના બાળરૂપ જેવી રચના પુષ્પના તલભાગે જોવા મળશે। પુષ્પના તલભાગે એટલે કે પુષ્પથી થોડું નીચેના સાઈડે, જ્યારે નર પુષ્પમાં આવું કશું જોવા નથી મળતું, આવી નાના ફળ જેવી રચના નથી જોવા મળતી। બરાબર છે। તો આ તમે પરીક્ષણ કર્યું। હવે કોઈ અન્ય વનસ્પતિના એકલિંગી પુષ્પો જાણવા મળ્યા। તો મિત્રો એકલિંગી પુષ્પનું બીજું ઉદાહરણ છે કે મકાઈનું પુષ્પ। તમે મકાઈનું કોઈ ફૂલ જોશો તો મકાઈમાં નર પુષ્પ જે છે એ પ્રકાંડની ટોચે આવેલા તમને જોવા મળશે કે જે નર પુષ્પ હશે, જ્યારે માદા પુષ્પ હશે એ પ્રકાંડના નીચેના ભાગમાં આવેલા હશે। તો આ પણ ખાસ યાદ રાખજો, પ્રકાંડની ઉપર, પ્રકાંડની નીચે નર અને માદા કઈ રીતે અલગ અલગ હોય છે। હાસ છેલ્લો પ્રશ્ન આપણા સ્વાધ્યાયનો, શા માટે અપત્યપ્રસવી પ્રાણીઓની સંતતિની સાપેક્ષે અંડપ્રસવી પ્રાણીઓની સંતતિમાં વધારે ખતરો હોય છે? કેમ? તો મિત્રો સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે અપત્યપ્રસવી પ્રાણીઓ એટલે શું અને અંડપ્રસવી પ્રાણીઓ એટલે શું। તો મિત્રો અંડપ્રસવી પ્રાણીઓ એટલે કે જે ઈંડા મૂકીને બચ્ચાને જન્મ આપે। અપત્યપ્રસવી પ્રાણીઓ એટલે કે માણસ દાખલા તરીકે। તો આપણે શું કરીશું અપત્યપ્રસવી પ્રાણી તરીકે કે આપણે જે નવા સજીવનો વિકાસ છે એ માદા જે શરીર હશે, જે ફિમેલ બોડી હશે એની અંદર થાય છે નવા સજીવનો વિકાસ। આપણને ખબર જ છે માણસમાં। જ્યારે અમુક અંડપ્રસવી પ્રાણીઓ હોય છે તો એ ઈંડા મૂકશે બરાબર। તો આ બંનેનો ડિફરન્સ છે। તો સૌથી વધારે ખતરો અંડપ્રસવી પ્રાણીઓને હોય છે। કેમ? કારણ કે ઈંડા તેમની જાતે ફરી શકતા નથી, એટલે કે ઈંડા પોતાની જાતને સાચવી શકશે ના, ઈંડાને જે એમના માતા પિતા હશે એ જ સાચવી શકશે। તો જાતે ફરી નથી શકતા એટલે એનો બચાવ પણ નથી કરી શકતા। જ્યારે અપત્યપ્રસવી પ્રાણીઓમાં તો કેવું, માદાની શરીરની અંદર જ એ બચ્ચું હોય છે, નવો સજીવ હોય છે, તો એ રક્ષણ કરી શકે છે એની માતા। આથી તેઓમાં વિવિધ પ્રકારના ભક્ષકો સામે વધુ ખતરો હોય છે। મેં હમણાં દેડકાનું ઉદાહરણ આપ્યું કે દેડકાઓના ઈંડા મૂકશે પાણીમાં, પણ પાણીમાં ઘણા બધા બીજા સજીવો હશે, માછલીઓ એને ખાઈ જશે, તો આ ભક્ષકો સામે વધુ ખતરો હોય છે બરાબર। તો તમને હું આશા રાખું છું કે તમને આ સ્વાધ્યાયના દરેક પ્રશ્ન ડિટેલમાં મસ્ત રીતે ખબર પડી ગઈ હશે। તમને ઊંઘમાંથી કોઈક જગાડીને પૂછે એટલે જવાબ આવડવો જોઈએ। તમને રિવિઝન કરવાનું મન થાય તો ફરીથી તમે વિડીયો જોઈ શકો છો બરાબર છે। તો મિત્રો વિડીયોને તમે છેક સુધી જોઈ એટલા માટે તમારો આભાર। તમને ખબર પડી જ ગઈ હશે। હવે મિત્રો જે આગળનું સ્વાધ્યાય છે એ પણ આપણે ટૂંક સમયમાં લાવીશું। ઓકે મિત્રો, તો તમે પણ સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો। ઓકે, તો મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી જ દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો આ સ્વાધ્યાયના પ્રશ્નોને। દરેક મારી વિડીયો જે તમને ગમી હોય, ના ગમી હોય તો લાઈક પણ ના કરશો બરાબર છે। ઓકે મિત્રો, મળીએ તો નેક્સ્ટ વિડીયોની અંદર।